નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં આવેલ બાલારામ પેલેસને બેસ્ટ હેરિટેજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જુઓ સંપૂર્ણ ન્યૂઝનો અહેવાલ. થરાદની કેનાલમાં મોતની સેલ્ફી લેતા લોકોને કોણ રોકશે? ભરેલી કેનાલમાં બાળકીના જીવને પણ જોખમમાં મૂકતી સેલ્ફી. ડીસામાં ટેલરનું કામ કરતા કાંતિભાઈએ 2500 થી વધુ માસ્ક બનાવી ફ્રીમાં વિતરણ કર્યું. ડ્રેસના વેસ્ટ કાપડમાંથી માસ્ક બનાવી ગરીબ લોકોને આપ્યા. અકસ્માતની ભીતિ સેવાતા તાલેપુરા ગ્રામજનોએ પોલીસ વડાને આપ્યું આવેદનપત્ર. ખનીજના વાહનો બેફામ દોડતા અકસ્માત સર્જાતા હોવાની રાવ. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. આપના મોબાઈલના યુટ્યુબમાં જઈ સંપૂર્ણ ન્યૂઝ ચેનલને કાયમી સબસ્ક્રાઇબ કરવા માત્ર એક વખત જ લાલ રંગના સબસ્ક્રાઇબ બટનને દબાવો અને ઝડપી સમાચારોના નોટિફિકેશન મેસેજ મેળવવા માટે બાજુમાં બતાવેલ બેલ સિમ્બોલ ઉપર એક વખત જરૂરથી ક્લિક કરો. આ પ્રક્રિયા માત્ર એક વખત જ કરવાથી આપ સંપૂર્ણ ન્યૂઝ ચેનલના કાયમી દર્શક બની જશો, જેથી આપને સરળતાથી જિલ્લાના સમાચારો મળતા રહેશે. તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગુજરાત રાજ્યમાં એકમાત્ર બનાસકાંઠા જિલ્લામાં આવેલ બાલારામ પેલેસ રિસોર્ટને બેસ્ટ હેરિટેજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. પાલનપુરથી 15 કિલોમીટર દૂર આવેલ નવાબી સમયે બનાવેલ બાલારામ રિસોર્ટ પેલેસ આવેલું છે. કુદરતી પ્રકૃતિ સૌંદર્ય અને અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલું બાલારામ રિસોર્ટ પેલેસનું મનમોહક બાંધકામ નવાબી સમયનું છે. અહીં સૂર્યવંશમ અને દિલ હૈ તુમ્હારા જેવી સુપરહિટ ફિલ્મનું શૂટિંગ બાલારામ પેલેસમાં થયું છે. બનાસકાંઠામાં હેરિટેજ તરીકે સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરનાર બાલારામ રિસોર્ટ પેલેસને તાજેતરમાં અમદાવાદ ખાતે બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર રહી ચૂકેલા અને હાલમાં ગુજરાત ટુરિઝમ ઓથોરિટીના મેનેજિંગ ડાયરેક્ટર જેનું દેવેનના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. બાલારામ હાઉસનું નામ બાલારામ નદી પરથી પડ્યું હતું, જેનું બાંધકામ અંગ્રેજોના શાસનમાં લુઈટ કોર્નવોલ નામના અંગ્રેજ દ્વારા કરવામાં આવ્યું હતું. 1 ઓક્ટોબર 1922માં બાલારામ રિસોર્ટ પેલેસનું બાંધકામ શરૂ થયું હતું અને 1935માં દિવાન મહાખાન નવાબ અને તાલે મોહમ્મદ બહાદુરના સમયમાં બાંધકામનું કામ પૂર્ણ થયું હતું. બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ એવા બાલારામ પેલેસને સમગ્ર ગુજરાતમાં બેસ્ટ હેરિટેજ એવોર્ડ તરીકે પસંદગી થતા બાલારામ પેલેસના માલિક દીપિકા મહેતાએ संपूर्ण न्यूज चैनल साथेनी बातचीतમાં खुशी व्यक्त કરી હતી. बालाराम पैलेस रिजॉर्ट आबू पालनपुर रोड पे है. ये रिजॉर्ट कुदरती सुंदरता की गोद में खेल रहा है. इधर यहाँ पे मुगल के टाइम का गार्डन है. यहाँ पे ये नवाबों का लॉज था, हंटिंग लॉज था, जो वो नवाब लोग आके बिल्कुल यहाँ पे हम अंबाजी बालाराम नेचुरल रिजर्व के ऊपर है. बालाराम नदी यहाँ से बहती है और ये होटल बिल्कुल मदर नेचर की गोद में है. यहाँ पे 34 रूम्स हैं, जो एयर कंडीशन रूम्स, बेगम स्वीट, नवाब स्वीट, रेस्टोरेंट चित्रसानी, जिसका खाना पूरे आई थिंक गुजरात में वखनाया जाता है. और इसके लिए हम बहुत आभारी हैं गुजरात टूरिज्म को, जिन्होंने हमको ये रिकग्निशन दिया है ऑफ बीइंग एक हेरिटेज होटल. इन 2020 में गुजरात गवर्नमेंट एंड गुजरात टूरिज्म ने जो हॉस्पिटैलिटी इंडस्ट्रीज के लिए अवार्ड सेरेमनी ऑर्गेनाइज किया था और नॉमिनेशंस, उसमें जो बालाराम पैलेस रिसोर्ट को बेस्ट हेरिटेज होटल्स के रनर अप के तरीके से अवार्ड मिला हुआ है. ये बालाराम पैलेस का हिस्ट्री में भी फर्स्ट टाइम है हम लोग को एक अवार्ड मिलता है. एंड ये बनासकांठा डिस्ट्रिक्ट के लिए बहुत ही गर्व की बात है. एंड लाइक ये हम लोग ये अवार्ड के लिए मीन्स एकदम हकदार है, क्योंकि हम इतना मेंटेन करते हैं ये पैलेस को. इट्स वन ऑफ द लाइक पैराडाइज इन द अर्थ टाइप का वी कैन से, बिकॉज यहाँ का जो कुदरती सौंदर्य है प्लस इधर का एटमॉस्फेयर है, ये बहुत लोगों को इधर अट्रैक्ट करता है. एंड हम हम एक्सपेक्ट करता है इन फ्यूचर भी बहुत सारे अवार्ड्स मिलेंगे. બનાસકાંઠા હોમગાર્ડ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા LH વ્યાસને નોકરીની વયમર્યાદા પૂરી થતા પાલનપુર હોમગાર્ડ યુનિટ ખાતે તેમનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા ફૂલહાર પહેરાવી શાલ ઉડાડી ભાવભરી વિદાય આપવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે LH વ્યાસ દ્વારા નોકરી દરમિયાન હોમગાર્ડ જવાનો માટે કરેલી કામગીરીને ઉપસ્થિત કર્મચારીઓએ બિરદાવી હતી. આ પ્રસંગે જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ રમેશભાઈ પંડ્યા, હેડ ક્લાર્ક જયંતિભાઈ પરમાર, જિલ્લા લીગલ ઓફિસર મનોજભાઈ ઉપાધ્યાય, પાલનપુર ઓફિસ કમાન્ડર પ્રશાંતભાઈ ગોસ્વામી, સિનિયર પ્લાટૂન કમાન્ડર મુસ્તાકભાઈ ચૌહાણ, અશોકભાઈ રાવલ, કેસરસિંહ બોડાણા સહિત
હોમગાર્ડ જવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીએ જીવનની શરૂઆત કરી સફરની. આજે 32 વર્ષના લાંબી સફર પાર કરી છે. ઘણા જિલ્લાઓમાં ફર્યા. હોમગાર્ડ દળમાં ખૂબ જ સારા ભલા અનુભવો અને ખૂબ જ સુંદર રીતે આજે અંતિમ પડાવ ઉપર આવી ગયા. કંઈ જ નહોતું અને એમાંથી આ બધું આજે ઘણું ઊભું થયું. જ્યારે ભરતી થયા ત્યારે પણ હોમગાર્ડની પણ એક એવી સ્થિતિ હતી કે હોમગાર્ડને જોઈને પણ લોકો એનાથી દૂર ભાગતા. આજે હોમગાર્ડ એ ખૂબ જ પોલીસનું પૂરક દળ બની ગયું. એના સિવાય એને પણ ચાલતું નથી. એ તમામ ઘટનાઓ સાથે જોતા જોતા આજે 32 વર્ષના મોટા સમય સાથે પાસ થઈ ગયો. આજે છેલ્લા દિવસે ખૂબ જ આનંદ અનુભવું છું. ખૂબ જ તમામ હોમગાર્ડના સ્ટાફ મિત્રો, અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ જવાનોનો ખૂબ જ સ્નેહ અને સંપાદન થયો. મને ખૂબ જ આનંદ થયો. છેલ્લે લાંબા સમય બાદ 20 વર્ષ બાદ આજે બનાસકાંઠામાં પાછો આવ્યો અને એક કહેવત છે કે મોહાળમાં મહેમાન ગતિ, અને આજે આ સાહેબના સાનિધ્યમાં મને છેલ્લે 1 વર્ષ સમય મળ્યો. ખૂબ જ આનંદ. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા ગુરુવારે ડીસા તાલુકાના વિરુણા ગામે અને દાંતીવાડા આકોલી ગામ પાસેથી ખનીજ ચોરી ઝડપી હતી અને અંદાજિત 30 લાખ ઉપરાંતનો દંડ વસૂલ કરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા છેલ્લા 2 દિવસથી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં ગત રોજ પાલનપુર તાલુકાના મહેરવાડા ગામેથી 8 ડમ્પર ઝડપી ₹2 કરોડના મુદ્દામાલ કબજે કર્યા બાદ બનાસકાંઠામાં કેટલીક જગ્યા પર રેતીનું ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી સુભાષ જોશીને મળેલી બાતમીના આધારે તેમના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા ગાંધીનગર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી દાંતીવાડાના આકોલી ગામની સીપુ નદીના પટ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરી બિન અધિકૃત સાદી રેતી ખનીજ વહન કરી રહેલ ગવદાન જોવારદાન ગઢવી અને સુજણસિંહ ડુંગરસિંહ દરબારને ઝડપી લઈ ₹5 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ડીસા તાલુકાના વિરુણા ગામના તળાવમાં અમરાજી થાના જીવણઝારા રહેઠાણ પાથાવાડા દ્વારા વગર પરવાનગીએ જેસીબી મશીનની મદદથી સાદી માટી ખનીજનું બિન અધિકૃત ખોદકામ કરવામાં આવતા ટ્રેક્ટર અને જેસીબી કિંમત ₹25 લાખનો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. આમ 2 દિવસમાં ભૂસ્તર વિભાગ દ્વારા કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે. ધાનપુરા નદીમાંથી ખનીજ વાહનોના બેફામ ડ્રાઇવિંગથી અકસ્માતની દહેશત વચ્ચે તાલેપુરાના ગ્રામજનો ગુરુવારે પાલનપુર ખાતે દોડી આવ્યા હતા, જ્યાં આ રોડ ઉપરથી પસાર થતા રેતીના ડમ્પરો બંધ કરવાની માંગ સાથે પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું અને ન્યાય નહીં મળે તો કલેક્ટર ઓફિસ આગળ પરિવાર સાથે ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. ડીસા તાલુકાના ધાનપુરાથી થેરવાડા રોડ પર આવેલ પ્રાથમિક શાળા તથા મંદિરો વચ્ચે થઈને એક રોડ પસાર થાય છે, જે રોડ ઉપર ધાનપુરા નદીમાંથી રેતી કપચી ભરી ડમ્પરો દોડે છે, જેના ચાલકો આડેધડ ડ્રાઇવિંગ કરે છે, જેના કારણે ગામમાં શાળામાં અભ્યાસ કરતા બાળકો તથા મંદિરોમાં આવતી ધાર્મિક પ્રજા ઘણીવાર તેની અડફેટે ચડી જાય છે. બેફામ દોડતા વાહનોની અડફેટે નિર્દોષ બાળકો મોતના મુખમાં ધકેલાઈ જવાની દહેશત સર્જાય છે. થેરવાડા મુકામે ધોરણ 8 થી 12માં અભ્યાસ કરતા બાળકો પણ સાયકલ લઈને જતા હોય છે, ત્યારે અકસ્માતની ભીતિના કારણે વિદ્યાર્થીઓના વાલીઓને ચિંતા કોરી ખાય છે. આમ બેફામ દોડતા ડમ્પર બંધ કરવાની માંગણીને લઈને ગુરુવારે તાલીપુરા ગામના ગ્રામજનો પાલનપુર ખાતે દોડી આવ્યા હતા, જ્યાં તેઓએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર સુપ્રત કરી ડમ્પરોને બંધ કરવાની માંગ કરી હતી. તેઓએ પોતાની માંગણી નહીં સંતોષાય તો પરિવાર સાથે કલેક્ટર ઓફિસ આગળ આવી ધરણા યોજવાની ચીમકી ઉચ્ચારી હતી. બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રકોપ હવે ધીરે ધીરે શાંત થતા કોરોનાની ગતિ મંદ પડતી જાય છે, ત્યારે ગુરુવારે તો કોરોનાના માત્ર 5 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેની સાથે જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4084 પહોંચી છે. સરહદી બનાસકાંઠા જિલ્લામાં ગુરુવારે કોરોનાના માત્ર 5 કેસ નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું, જેમાં વાવ 1, ગાંધી લિંકન 1, કાંકરેજ 1, બનાસ મેડિકલમાં 3, એમાં વડગામ 2, પાલનપુર 1 મળી કુલ 5 કેસ નોંધાયા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે કુલ 838 સેમ્પલમાંથી 5 કેસ પોઝિટિવ આવ્યા હતા. એન્ડ્રોઇડ મોબાઈલના જમાનામાં લોકો ઘણી વખત પોતાના ફોટા પાડતા જીવ ગુમાવ્યો હોવાની ઘટનાઓ રાજ્યમાં બની ચૂકી છે, ત્યારે વધુ એક વિડીયો થરાદનો સામે આવ્યો છે, જેમાં બરોબર ચાલતી કેનાલમાં પણ લોકો કેનાલની અંદર ઉતરી અને ફોટા પાડતા નજરે પડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ છેલ્લા થોડા સમયથી બરોબર ચાલી રહી છે,
ત્યારે ઘણી જગ્યાએ તો કેનાલ તૂટવાની પણ શક્યતાઓ છે, તેટલું પાણી વહી રહ્યું છે. ત્યારે કેટલાક કિસ્સાઓ એવા પણ અગાઉ બની ચૂક્યા છે કે લોકોના પગ લપસી જવાના કારણે મોતને ભેટ્યા હોય. ત્યારે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સરકારી બોલેરો ગાડી લઈને આવેલા લોકો કેનાલમાં ઉતરી પોતાના ફોટાઓ અને સેલ્ફીઓ લેતા નજરે ચડી રહ્યા છે. તેટલું જ નહીં પણ નાની બાળકીને પણ કેનાલની અંદર ઉતારી અને તેની સાથે ફોટા પાડતા વિડીયોમાં નજરે પડી રહ્યા છે. ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આ પર્વ નિમિત્તે દાન પૂર્ણ કરવાનો અનેરો મહિમા હોય છે અને વિવિધ સંસ્થાઓ તેમાં સોસાયટીની મહિલાઓ દ્વારા શ્વાનો માટે લાડુ બનાવી તેમને ખવડાવવામાં આવતા હોય છે. ત્યારે ગઈકાલે હાઈવે પર આવેલી અનુપમ સોસાયટીની મહિલાઓ દ્વારા લાડુ બનાવવાની શરૂઆત કરી છે અને આ લાડુ શ્વાનોને ખવડાવવામાં આવશે. ડીસા શહેરના હાઈવે પર આવેલી સોસાયટીની મહિલાઓ દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પર્વ નિમિત્તે શ્વાનો માટે લાડુ બનાવવામાં આવે છે. ત્યારે ગઈકાલે આ સોસાયટીની મહિલાઓ દ્વારા ઘઉં, ગોળ, તેલ દ્વારા 200 કિલોથી વધુ લાડુ બનાવવાની શરૂઆત કરાઈ છે. આ તમામ લાડુ જુદા જુદા વિસ્તારોમાં શ્વાનોને ખવડાવવામાં આવશે. પ્રતિક રાઠોડ, સંપૂર્ણ ન્યૂઝ, ડીસા. સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના લીધે અનેક લોકોની હાલત કફોડી બની ગઈ છે અને આ મહામારીથી બચવા માટે માસ્ક ફરજિયાત પહેરવું પડે છે. ત્યારે કેટલાક ગરીબ લોકો માસ્ક લાવવાના પૈસા પણ હોતા નથી. ત્યારે ડીસામાં સિલાઈનું કામ કરતા કાંતિભાઈએ ડ્રેસના વધેલા વેસ્ટ કાપડમાંથી 2500 થી વધુ માસ્ક બનાવી ગરીબ લોકોને ફ્રીમાં વિતરણ કર્યું છે. ડીસા તાલુકાના ભોયણ ગામે રહેતા અને ચંદ્રલોક રોડ પર ક્રિષ્ના ડ્રેસ મેકરની દુકાન ધરાવતા કાંતિભાઈ પ્રજાપતિને વિચાર આવ્યો કે ગરીબ ઝૂંપડપટ્ટીમાં રહે છે તે લોકો પાસે માસ્ક લાવવાના પણ પૈસા નથી હોતા, જેથી તે માસ્ક પહેરતા નથી, જેના કારણે આ ગરીબ લોકો કોરોનાનો શિકાર બની શકે છે અને તમામ લોકો ફરજિયાત માસ્ક પહેરે તેવા હેતુથી તેમણે તેમની પાસેથી પડેલા ડ્રેસના વેસ્ટ કાપડમાંથી માસ્ક બનાવી જુદા જુદા વિસ્તારોમાં 2500 થી વધુ માસ્કનું વિતરણ કર્યું છે અને હાલમાં પણ કાંતિભાઈ લોકોને ફ્રીમાં માસ્ક આપવાનું કામ કરી રહ્યા છે. ત્યારે તેમના આ કાર્યને શહેરીજનો પણ બિરદાવી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. બનાસકાંઠા જિલ્લામાં આવેલ બાલારામ પેલેસને બેસ્ટ હેરિટેજ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જુઓ સંપૂર્ણ ન્યૂઝનો અહેવાલ. થરાદની કેનાલમાં મોતની સેલ્ફી લેતા લોકોને કોણ રોકશે? ભરેલી કેનાલમાં બાળકીના જીવને પણ જોખમમાં મુકતી સેલ્ફી. ડીસામાં ટેલરનું કામ કરતા કાંતિભાઈએ 2500 થી વધુ માસ્ક બનાવી ફ્રીમાં વિતરણ કર્યું. ડ્રેસના વેસ્ટ કાપડમાંથી માસ્ક બનાવી ગરીબ લોકોને આપ્યા. અકસ્માતની ભીતિ સેવાતા તાલેપુરા ગ્રામજનોએ પોલીસ વડાને આપ્યું આવેદનપત્ર. ખનીજના વાહનો બેફામ દોડતા અકસ્માત સર્જાતા હોવાની રાવ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.